નમસ્કાર મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર સોલ્યુશન વ્લોગ ઉપર. મિત્રો, આજે આપણે જાણીશું કોણે માતાજી મોકલ્યા છે એ કેવી રીતે જાણવું એ વિડીયોમાં જણાવેલું છે, તો અંત સુધી વિડીયો જોવા વિનંતી. કોઈ આપણા ઉપર માતા મૂકી હોય તો કેવી રીતે જાણવું એ વિડીયોમાં જણાવેલું છે, અને એ માતાજીને પાછી કઈ રીતે વાળવી. મિત્રો, તમારે એ જાણવું હોય કે કોણે માતાજી મોકલી છે તો એની બે રીત છે. પહેલી રીત તો છે કે તમે કોઈ ભુવા ભગત પાસે જાશો અને ત્યાં જોવરાવશો એટલે એ જવાબ આપશે, જો એ સાસો ભૂવો હશે તો. બીજા નંબરની જે રીત છે એમાં તમે જાતે જ જાણી શકશો કોઈ ભુવા ભગત પાસે જયા વગર માતા કોણે મોકલી. જો મિત્રો તમારે હાથે જ જાણવું હોય માતા કોણે મોકલી તો સૌ પ્રથમ તો તમારે એ જાણવું પડે. તો સૌ પ્રથમ તમારે જાણવાનું રહે કે માતાજી કોઈ સાધનાથી મોકલેલી છે, કોઈ ન્યાય લેવા આવેલી છે. હવે મિત્રો, માતાજી કોઈ તંત્ર મંત્ર સાધનાથી આવેલી છે કે કોઈ ન્યાય લેવા મોકલે છે એ તમારે જાણવું હોય તો. હવે આ મિત્રો તમારે જો જાણવું હોય તો તમે તમારા હાથે જ જાણી શકો છો. એના માટે મિત્રો તમારે તમારા મગજ ઉપર થોડોક જોર દેવાનો રહે છે. કોઈ શાંત જગ્યા હોય ત્યાં જઈને તમારે એકલાને બેસવાનું છે અને મગજ ઉપર જોર મારી અને વિચારવાનું છે કે મેં કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું છે, કોઈનું કંઈ લઈ લીધું છે. તો મિત્રો તમને મનથી એમ થાય કે આમે ઓલા પછી બળજબરીથી મેં આ વસ્તુ પડાવી લીધી છે, તો મિત્રો તમારે માની લેવાનું કે એ માણસે ન્યાય લેવા માટે તમારી માથે માતા મૂકેલી છે. જો મિત્રો તમને વિચાર કરતાં એવું લાગે કે તમને જવાબ ન મળે કે મેં કોઈનું ખરાબ પણ નથી કર્યું, કોઈનું કંઈ પડાવી પણ નથી લીધું, તો મિત્રો તમારે છે ને વિચાર કરવાનો કે તો ન્યાય માતાજી આવી નથી. તો તમારે માનવાનું કે કોઈ દુશ્મને તંત્ર મંત્ર સાધનાથી તમારી ઉપર દેવ મૂકેલી છે. પછી વિચાર કરવાનો કે તમારો કયો એવો દુશ્મન છે જેને તમારાથી સૌથી વધારે તમારી નફરત છે. એટલે તમારે પછી મનથી વિચારવાનું, એટલે તમને મગજમાં આવી જાય કે કોઈ મારો આ દુશ્મન છે, તો એણે તમારી ઉપર આવી વસ્તુ કરેલી હોય છે. હવે માતાજીને પાછા વાળવા માટે તમે તમારી રીતે જ પ્રયત્ન કરી શકો છો. એટલે તમારે તમારા દુશ્મનની પાછે જવાનું રહે છે. તમારે એને પ્રેમથી સમજાવવાનું છે કે ભાઈ આ તે મારા ઉપર માતા મૂકી છે. એને કહેવાનું છે કે આ તું લઈ લે, નહીંતર હું અને તું બંને હેરાન થશું. જો એ ભાઈ સમજી જાય છે અને માતાજી પાછા વાળી લે છે તો કોઈ ઉપાધિ રહેતી નથી, તમારે અને બંનેને સારું રહે છે. જો એ સમજતો નથી અને વાળતો નથી પાછી માતાને, તો તમારે કોઈ ભુવા ભગત કોઈ ભુવા પાસે જવું પડે છે. પછી તમારે સાસા કોઈ પણ ભુવા પાસે જવાનું છે. એ શું કરશે, કોઈ આ તંત્ર મંત્ર સાધનાથી માતાજીને કહેશે અને એ માતાજીને પાછી વાળશે. જો મિત્રો તંત્ર મંત્ર સાધનાથી કોઈ માતાજીનું બંધન કરીએ ને તો એ માતાજી વળી જાય, પણ જે ન્યાય લેવા જે માતાજી કોઈ મોકલેલી છે અને ન્યાય લેવા જે કોઈ માતાજી આવે છે એ એનું ન્યાય લઈને જ જાય છે. એ ન્યાય તમારે એને આપવું જ પડે છે. અને જો તંત્ર મંત્ર સાધનાથી કોઈ માતાજી મૂકી હોય તો એને તમારે કોઈ સારા ભુવા પાસે જવાનું છે અને એ માતાજીનું બંધન કરે અને માતાજીને વળાવી દે છે. જો મિત્રો તમને અમારી ચેનલનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો.